હાલો. હા, મનસુખભાઈ બોલો. હાજી. તો મને નંબર મળ્યા કે આ સમાધાન કરાવે આ ભાઈ. આપણે ક્યાં ગામથી બોલો? હું શેરગઢ શાસ્ત્રી હતી. હું અત્યારે અમદાવાદથી બોલું. અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ ઓઢવ. ઓઢવ. આપણે કઈ સમાજમાંથી બોલો? દરબાર. હે? દરબાર. દરબારમાં ઘણી કાસ્ટ આવે. કાઠી દરબાર આવે, રાજપૂત દરબાર આવે. એટલે હા, છેલાવડા. એ રવિના છેલાવડા. મતલબ ઈ ક્યાં દરબાર કહેવાય? મૈયા દરબાર. મૈયા દરબાર. ઓકે. હા. હા. સારું. શું પ્રોબ્લેમ હતો? એ બધા જે મૈત્રી કરાર કરેલા હતા ને એ છોકરા અત્યારે રાખવા નથી માંગતો. એના હાથોથી મેં બધું મેં કીધું મારું ઘર મૂકી દીધું, મારો પરિવાર મૂકી દીધો ને હવે એ 4 મહિના રાખીને હવે કે હું તને નહીં રાખું. મતલબ શું કામ નહીં ન રાખવાનું કારણ? ન રાખવાનું કારણ બસ ઈ ઘરે કોઈ નહોતું અને હું પૂછ્યા વગર બસ મારા માવતર ત્યાં જાતી હતી, બસ ઈ મારો વાક. એટલે એને પૂછ્યા વગર? ઘરે કોઈને ખબર નહોતી, એમ ઘરે કોઈ હતું નહીં. હા. તો હોય તો હું કઈ જાઉં ને, હવે નહોતું તો હું પૂછ્યા વગર નહીં ગઈ. તમારા મમ્મી પપ્પાના ઘરે? હા. હા. તેમાં એ વળી એમ કહેવા માંડ્યા કે હવે કે મારે તને રાખવી જ નથી. હું પણ રાખવી નથી એમ થોડી હાલે. હું ક્યાં બીજે ક્યાંય ગઈ હતી. હા. તમારા કોડીનાર ડિસ્ટ્રિક્ટના છો? પરિવાર પાસે ઈ એને ખબર છે. હે, તમારો વિસ્તાર આમ કોડીનાર જુનાગઢ બાજુનું છે તમારું ગામ? હા, કેશોદ બાજુ શેરગઢ આવ્યું ને ત્યાં. હા. તમારી ભાષા છે ને એ થોડીક ઈ બાજુની છે એટલે કહું. હા. હું કહું રહ્યું ને ઈ બાજુનું છે. કાંઈ વાંધો નહીં, ચાલો બોલો બીજું. તો મારા લગ્ન થઈ ગયેલા હતા. એમ તો 10 વર્ષ 3.5 વર્ષનો છોકરો છે મારે. એ છોકરો ક્યાં છે? છોકરો ઈ અમદાવાદ જ હોયા ગયા બધાય. પેલા ઘરવાળાની. પેલો ઘરવાળો એની હારે લગ્ન કર્યા હતા? હા, એના હારે તો લગ્ન કર્યા હતા. પછી શંખીલો હતો ને એવો. શું હતું? શંખા કરે, શંખીલો વેમીલો. ઠીક. હા. તે એમાં પ્રતાપનો ફોન આવ્યો આ છોકરાનો કઈ કામ બાબતથી. તો કે નહીં કે તમારે છે જ કે કાંઈક એવું છે જ કે. પછી પ્રતાપને બોલાવ્યો. પ્રતાપને કે તારા નાયરે લગ્ન કરવા કે પ્રતાપ કે એવું કાંઈ નથી. આ બે કાકા બાપાના જ ભાઈઓ થાય. ઠીક. હા. બોલો, જે તમારો લગ્ન કર્યા હતા ઈ ના બે કાકા બાપાના ભાઈઓ થાય? હા. તો પછી પ્રતાપને બોલાવ્યો ને પ્રતાપને કે તારા નાયરે લગ્ન કરવા છે? પ્રતાપ કે ના, એ કે ભાઈઓ ભાઈમાં હું થોડી કાંઈ કે હું કાંઈ કરું. પછી મને મારા ઘરવાળો કે હાલો કે હવે તારે મમ્મી પપ્પાને મૂકી જાવ કે મારે જોતી જ નથી કે. પછી બધાને વાત મારા ઘરવાળાએ કરી કે આ નહીં કે પ્રતાપના હારે લગ્ન કરવાના છે, પ્રતાપ હારે લગ્ન કરવાના છે, એવી વાત ઉડાડી દીધી. પછી પ્રતાપને કહું તારા હાથેથી ને મેં કીધું આવું થયું છે, હવે શું કરવાનું છે? તો કે હા એ કે. પછી અમે મિત્ર કરાર કર્યા 9મા મહિનામાં 26 તારીખે. મારા માવતર ત્યાંથી હું આવીને રાજકોટ એને ભેગી ની રાજકોટ આવ્યો. પછી અમે જુનાગઢ કાગળિયા કરાવ્યા. તમારું જુનાગઢ જિલ્લાનું કયું ગામ છે? જુનાગઢ કેશોદ. કેશોદ? હા, કેશોદમાં પછી શેરગઢ આવ્યું ને ત્યાં. હા. મૂળ તમે શેરગઢના? હા, શેરગઢના. શેરગઢની દીકરી શેરગઢ સાસરવેલ હતી? શેરગઢ સાસરવેલ. હા. તમારું માવતરનું ગામ? અમદાવાદ. અમદાવાદ હોય તો તમારી ભાષા છે ને એ અમદાવાદની નથી. એટલે હું શેરગઢની આમ ગામડાની જ બોલી છું. હા, કેમ કે ભાષા છે ને અમદાવાદની નહીં. નકર તો શું છે એની વાત છે ને એ આમ કરે કે ભાઈ મારે છે ને આવું થયું મારી જોડે અને થોડીક મને તકલીફ છે અને મને થોડુંક અટાણે છે ને બધે પરેશાન કરી છે એવું કે. એટલે એ ભાષા છે ને અમદાવાદી છે અને આ છે ને એ જુનાગઢની ભાષા છે, કેશોદની ગામડાની ભાષા છે. હા, ગામડાની ભાષા છે. એટલે બોલો અમદાવાદનું કયો ને પણ અમદાવાદનું આમાં પવન ફરૂકતો નથી. હા, અમે પણ સાદી ભાષા બોલીએ. હા, એ આજે બોલો છો ને એ અત્યારે આપણી જુનાગઢની ભાષા ને આપણી કેશોદની ભાષા છે એ બરાબર એ નક્કી છે.
સારું. હવે તમારું નામ શું કીધું? રવિના સેલાવડા. રવીનાબેન. હા. હવે રવીનાબેન, મને તમે ફોન કર્યો છે, આમાં કઈક મેસેજ લખીને મોકલ્યા હતા કે મારે આવું કામ છે ને કઈક શેરગઢ ને એવું બધું લખીને તો મોકલ્યું હતું. બસ હા હા હા. હા, તો હવે રવીનાબેન, હું આપની શું સેવા કરી શકું? હું એમ કહું કે આ પ્રતાપને સમજાવો ને પ્રતાપને કહો છે કે આનો એવો શું વાંક છે ને ઈ એમ જ કહે કે પૂછા ગઈ હતી. હાલો, એ તો બધી મામૂલી બાબત છે અને થઈ જાય સમાધાન. અને તમારો જે આગલો ઘરવાળો છે એની હારે પાછા છૂટાછેડા કર્યા હતા, કર્યા નથી? ના, ઈ પ્રતાપે એવું કીધું કે તું છૂટાછેડા ન કરતી તો જ હું તને રાખી, તો મેં છૂટાછેડા ન કર્યા. હા, એની તમે કોઈ પણ જગ્યાએ રવીનાબેન, આપણે હું એમ કહું છું, કોઈ પણ પતિ હોય કે કોઈ પણ ની સાથે, તો એકના વિશ્વાસમાં રહ્યો ને, જેથી કરીને આવો બનાવ પાછો ન બને. પણ પ્રતાપ ઉપર જ અટાણ પ્રતાપને હું ખાલી એટલું જ કહેવા માંગુ, મેં તારા હાથોથી મારો પરિવાર મૂક્યો, મારો છોકરો મૂક્યો, એટલે તારે મને આખી જિંદગીનું કીધું તો હું હાચવીશ, તો હવે હાચે. રવીનાબેન, હું એવું કહું કે કાંઈ વાંધો નહીં, સ્ત્રી છે, દીકરી છે, ભૂલ થઈ જાય, એમાં અમે તને હા પાડી છે. પણ રવીનાબેન, મારું એમ કહેવાનું છે કે જે દીકરો છે એને 9 મહિના તમે ઉપાડ્યો, એને ધવરાવ્યો, એને મોટો કર્યો, હવે ઈ તમને ગળે ન વળગ્યો તો બીજો પુરુષ તમને ગળે નહીં લગાડે અને લાગશે નહીં. ઈ તો પછી તો ઈ તો લાગે તો નહીં, પણ ઈ તો મારા ઘરવાળાને લીધે ને, પેલા મારો પેલો હતો મારું રવીનાબેન, હું છે ને સંસ્કારથી વાત કરું છું, મને કોઈ પ્રોબ્લેમ નથી, મારી કોઈ મને પ્રોબ્લેમ નથી. પણ એક સ્ત્રી જે છે ને, ઈ એનો પ્રેમ જે પુરુષનો છે ઈ એના કોઠામાં હમાઈ ગયા પછી ઈ છે ને બીજા પર પુરુષ હારે આવું પછી નથી થતું. ઈ એક માની ઉદાહરણ હોય છે. હોય પણ એમ નહીં, અમારે છે ને 10 વર્ષ ત્યાં 10 વર્ષથી મારો ઘરવાળો એવું નથી કે ઈ પ્રેમ ન કરતો, પ્રેમ કરતો તેમ છતાં ઈ પછી હાવ સમજે જ નહીં ને, પછી મેં છોકરો મૂક્યો ને એને મૂકી દીધો હતો. પણ એટલે ઈ મતલબ એક આક્ષેપ, શંકા ઈ ઘરમાં ન આવે એવું તો જીવવું જ જોઈએ. કેમ કે જો મારે સારો પ્રેમ છે ને એની અંદર તમને વિશ્વાસ હોય તો તમારો મોબાઈલ ચેક ન કરે, તમને કોઈ રેકી ન કરે, એવી કોઈ મેટર ન થાય. પણ શંકા પડી કે આ કેમ આમ થાય છે, અને આવું બધું સેજ આમ નજરની અંદર હાલવા ચાલવામાં રહેવામાં એમાં થોડોક ફેરફાર બતાવે એટલે માણસ તમારી રેકી ટેકી કરે. પણ એવી રીતે પાછી એમને વિશ્વાસ કરતા તો ઈ શંકા કરતા, પછી છેલ્લે ઈ બોયલા રોઈ ઈ શંકા કરતા હતા ને, ઈ શંકા જે હતી એને તમે સાબિત કરી દીધી. હા, મેં સાબિત કરીને બતાવ્યું. હા, કે તમે જે શંકા કરો છો તો ઈ સાચું છે, હાલો, અને ન હોય તો હવે સાચું કરી દેવું છે. હા, મેં વળી એવું કીધું, સાબિત કરીને બતાવી દીધું. હા, એટલે ઈ શંકા હતી એને તમે પ્રૂફ બતાવી દીધું, ભાઈ તું કેતો એ સાચું જ છે, હું ક્યાં ના પાડું છું. હા, કંટાળી મેં એવું કર્યું, નકર આટલા વર્ષથી હું એવું નહોતી, ગામમાં હું નીકળું ઊંચું ઉપાડીને હું હાલો એવી રવીનાબેન, અહીંયા નહીં, ગમે ત્યાં કરશો, કરોડપતિ હશે, બંગલા હશે, બધું હશે, પણ તમારું મન સ્થિર નહીં હોય તો બેન ગમે ત્યાં જાઓ ક્યાંય સુખ નથી. હો, સુખ તો તમારા કર્મથી, તમારી વાણીથી. એવું મને એવું જરીકે નહોતું. મારો આ ઘરવાળો પેલો હતો એ વેમીલો હતો ને, એના ત્રાસથી મેં આવી રીતે પગલું ભર્યું અને હાલો ઈ ભરી લીધું. મારો ઘરવાળો પેલો એમ કે છે કે જા તું પ્રતાપ પાસે ગઈ હતી, હવે રાખ હોય તો રે. ત્યારે પ્રતાપ એમ બોલ્યો હતો કે હું તને આખી જિંદગી હાચવી, અને અત્યારે ઈ એમ કે હવે હું કાંઈ ન કરું, ઈ કે તું કેસ કરતોય કાંઈ ન થાય ને ઓલું કરતોય ન થાય, ભલે નહીં કે કાગળિયા કરેલા છે ઈ કે. કાંઈ વાંધો નહીં, એનો નંબર છે? હે? હા, પ્રતાપના નંબર છે? પ્રતાપનો નંબર છે, પણ પેલા હું બોલું કે તમે બોલશો? ના, હું જ બધી વાત કરીશ, તમારે કાંઈ નથી વાત કરવાની. તમે જે આ કહો છો ને એ અમે હું હમણાં આમાં યાદીમાં ટેકાવી લઈ, ચોપડીમાં લખી લેતો. છોકરી ચોપડીમાં લખતા રવીના બોલપેનથી લખો તો. એટલે એવું છે રવીનાબેન, બને ત્યાં સુધી મારો માનવા પ્રમાણે, કેમ કે તમારી જિંદગી બગડી જાય, તમારી જે જોવાની, તમારું જે કાંઈ જીવનની અંદર કાંઈ ક્રાંતિકારી કામ કરવા, જીવનની અંદર કાંઈ ઉદાર, એને બદલે તમારી આખી જિંદગી આ વિવાદમાં વહી જાય. 40, 50, 40, 45 વર્ષ પછી તો નો ન્યૂઝ ગાડી થઈ ગઈ, પછી શું કામનો? કેમ કે પછી તમારે 45 પ્રતાપ હાટુ બધું મૂક્યું ને તો પ્રતાપને ગમે એમ કરીને સમજાવ જશે, ઈ કરીને મને રાખે બસ. એમાં એવું છે કે અત્યારે પાછું પ્રતાપને બીજા કોઈ છોકરા ઉપર શંકા છે તો
નહીં એવું કાંઈ નથી, એમ તો એને એવું નથી, એ સંસ્થાનો જરીકે નથી કરતો. એ ખાલી એને પૂછ્યા વગર હું એને મારા છોકરાને મળવા જવાની હતી ને બસ એ જ વાંધો હતો. હાલો લખે છે. હાલો તમારું નામ બોલો. રવીનાબેન આખું નામ બોલો. રવીનાબેન છેલાવડા. રવીનાબેન પિતાજીનું નામ? પિતાનું નામ કે ઘરવાળાનું નામ? ના, તમારા પપ્પાનું નામ. ડોલુભાઈ. રવીનાબેન દોલુભાઈ બાબરિયા. અટક બાબરિયા. બાંભરિયા. બાબરિયા. 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 હા હા બાબરિયા. ઓકે. બાંધે છોડે બાબરિયા. ઈ બાબરિયા હે બધા ઓલી કહેવત છે બાંધે છોડે બાબરિયા. ના અમે તો આ જુનાગઢ કેસુસ બાજુ બાબરિયા. હા બાબરિયા. રવીનાબેન દોલુભાઈ બાબરિયા. હવે રહે ગામડું કયું કીધું તમારા માવતરનું? માવતરનું કે સાસરી? ઈ સાસરી પછી પેલા માવતરનું ગામ કયું હતું? માવતરનું અમદાવાદ. અમદાવાદ કઈ જગ્યાએ? ઓઢવ. ઓઢવ. અમદાવાદ ઓઢવ માવતર. પણ એમ નહીં, તમારું મૂળ ગામ અમદાવાદ તો તમે રહેવા ગયા છો, પણ જુનાગઢ જિલ્લાનું મૂળ ગામ તમારું કયું છે? થાનિયાળા. હે? થાનિયાળા. કાનિયાળા. કાનિયાળા ક્યાં જિલ્લા તાલુકાનું આવે? ઈ માણાવદર. માણાવદર. ઓકે. માણાવદર તાલુકાનો કાનિયા. ઓકે. હવે ઈ થઈ ગયો. હાલો ઓકે. અને સાસરવેલ છે કેશોદ? હા શેરગઢ ગામ. કેશોદ નું શેરગઢ ગામ. હા. ઓકે. હવે આ છોકરો છે ઈ ક્યાંનો છે? ઈ શેરગઢ નો જ છે. શેરગઢ નો. હા છોકરો. એનું નામ શું કીધું? પ્રતાપ. 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 પ્રતાપ નું આખું નામ શું છે? પ્રતાપ ડોલુભાઈ છેલાવડા. પ્રતાપ જોલુભાઈ. ડોલુભાઈ. ડોલુ. હા. પ્રતાપ ડોલુભાઈ જોલાવડા. છેલાવડા. છેલકડા. છત્રી નો છે છેલાવડા. છેલાવડા. હા છેલાવડા. હા. આ અટક બહુ અઘરી આવ્યું ભાઈ. આમાં પરસેવો વરી ગયો ને તો માંડ છેલવડા થયું. હાલો થઈ ગયું. હવે અત્યારે પ્રતાપ ક્યાં રહે છે? ઈ શેરગઢ જ છે. અને તમે ક્યાં છો? હું અમદાવાદ. હા હા. એટલે તમે ત્યાંથી શેરગઢ થી અમદાવાદ વ્યા જતા હતા પૂછ્યા વગર? હા. કેટલા દી વ્યા જતા હતા? અરે કેટલા દી નહીં, એક જ વાર હતી ગઈ હતી, અને એને એમ કીધું હતું કે પાછી આવી જા, હું તને ઈ કે મૂકી જાય, ઈ કે તું આવતી રહે. તો હું પાછી અમદાવાદ થી વળી નહીં આવતી રહી હતી. હા. હવે એમાં શું છે કે એક જ કુટુંબમાં 2 જણ પકડ્યા ને એટલે મૂળ હું સમજી ગઈ. હા. કાકા બાપાના 2 ને ઉભા કર્યા ને એટલે મૂળ ઘરે ને ઘરે ડકો કરી ગયો. સમજ્યા? એક દિલ દો જાન થઈ ગઈ. કાંઈ વાંધો નહીં. હવે રવીના બેન એમના નંબર બોલો ને પ્રતાપના. 95 90 5 44 17 88 1788 ઓકે. હવે હું પ્રતાપને ફોન કરું છું. હા. કે પ્રતાપનો બાટલો ફાટી ગયો છે તો? અરે ઈ તો બહુ છે બોલવામાં એક્સપર્ટ. એને તો જેવા તેવા પાસે તો કઈ આવે નહીં, પણ હવે તમે કુંજણ બોલી શકો ને વાત કરી શકો તો. હું મોઢાનો મોરો છું હાવ. કેમ કે હું બાપા વાત કરું એ મારા ટાટિયા થ્રુ છે. કઈ હું તમારી ઘણી માથા ભારે થોડો છું. માથા ભાઈ તો અમે નથી. હવે હું બોલી જ ન શકું. આ તો આટલી વાત હું સમાધાન થતું હોય ને તો. હવે રવીના બેન તમારો ફોટો ને એવું મોકલજો, તમારો ને પ્રતાપનો. બેનો ફોટો મોકલ્યો. હા 2 નો ફોટો. પછી આ સમાધાન માટેનો પ્રયાસ માટે થઈને આ યુટ્યુબ માં એમાં વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને રવીના બેન? નહીં મને કઈ વાંધો નથી. ભલે થાય તો. હા બસ એટલે એમાં બધી રીતે આપણે સક્ષમ છો ને? હા. ઓકે. શુદ્ધ બુદ્ધિથી કોઈ નશો કેફી કર્યા વગર આપણે રાજી ખુશીથી આ ઓડિયો વાયરલ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી ને? નહીં. ઓકે સારું. હાલો મને તમારા ફોટા મોકલો. આમાં હારા ફોટા. ક્યાંક બગીચામાં ફરવા ગયા હતા બેની, અમે બગીચામાં ફરવા ને ગયા હતા. ઓ બેન તમે ક્યાં ઘૂમી આવ્યા? એવા ફોટા મોકલો. ફોટો મોકલું. પછી એમ નહીં સાંભળો તો ખરી, ફોન અમને બેયને કોન્ફરન્સમાં રાખીને વાત કરાવતા ને.
કોન્ફરન્સમાં ન રાખો બેન. હું એની હારે જ વાત કરું. કોન્ફરન્સમાં શું છે કે તમે બે કદાચ પછી કંઈક બબાટી બોલાવવા માંડો તો મારું કરું. હા એમ થાય. હા તો કઈ વાંધો નહીં, હું એને નંબર દીધા ને એમાં ફોન કરીને હા હું હમણાં પ્રતાપભાઈ વાયરલ કરવાની ના પાછો કેમ કે ઈ એને અમારે એની જરૂર ન હોય. અત્યારે તમે એને મૈત્રી કરાર કર્યા છે એટલે તમારી જ મંજૂરી, કેમ કે તમે ફોન કર્યો છે. એને ફોન કર્યો હોય ને તો એની મંજૂરી લેવી પડે. અમારે તમારી મંજૂરી જોઈ. હા ઓકે હા હા ભલે ભલે હાલો. એ હાલો. હા ફોટા મોકલો હાલો. હાલો હા એ પ્રતાપભાઈ બોલો. હા પ્રતાપભાઈ મજામાં? હા આપણે ક્યાંથી બોલો? કેશોદ. કેશોદ. હવે પ્રતાપભાઈ હું એમ કહું છું, રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો ને. ઓળખો છો? નહીં. હવે હું એમ કહું, રવિના બેન દોલુભાઈ બાબરિયા હા હા ઈ તમે કઈ બે મૈત્રી કરાર કરી એકાબીજા પ્રેમ કરતા હતા ને અત્યારે ઈ રિહામણે છે એવું છે ને? ના ના એવું નથી. તો અરે ઈ તો વહી ગઈ હતી અહીંથી. ઈ કે હું મારા મમ્મીના ઘરે છું, પછી કે મને તેડવા નથી આવતા, અને હું પૂછ્યા વગરની એકવાર મારા મમ્મીને ઘરે ગઈ ને એટલે મને પછી એને કીધું પ્રતાપે ઘઉં મારતા જોતી નથી. અરે એમાં એવું છે. એટલે તમે જે બે વાતો કરી એ રેકોર્ડિંગ મોકલ્યા એટલે કહું. હા 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 તો ઈ એમાં શું છે તમને જો જણાવું હું તમને. હા એમાં એવું છે કે જો અમે ગયા તા આમ પૂરા બપોરે માહિતી કરવા હા ક્યાં પૂરા બાપા? આમ ગીરમાં. હા તો ઈ ઘરે મારા મમ્મી ને બધા હતા ને મારી મમ્મી એક બેસણામાં ગયા હતા બરોબર. હા ઈ સાનું મને વહી ગઈ મારા ઘરે હા વહી ગઈ. તો અમે પછી ગોતવાનો પ્રયત્ન કર્યો એને. હા પછી ઈ બસમાં બેસી ગઈ ને તાલક મોબાઈલ સ્વિચ ઓફ કરીને મારો મોબાઈલ લઈને વહી ગઈ બરોબર. હા પછી ગોતવાનો પ્રયત્ન કર્યો મળી જ નહીં. પછી અમે મમ્મી પપ્પાને ફોન કર્યો તો એને ભાઈ કે અહીં આવે આવા દો હું કહતી અમે ક્યાં ના પડી તી ત્યાં ગઈ. પછી આવતી રહી. પછી ઈ કે મારે અહીંયા મારા મમ્મી પપ્પા ભેરું એવું હવે મારે અહીં નથી રહેવું, મારે અહીં કે મારા છોકરા નથી આવતું બરાબર. તો હું કહતી કાંઈ વાંધો નહીં, મારે કઈ રોકાય તો નહીં એને. બરાબર. તો એ કે કાંઈ વાંધો નહીં ઈ ગઈ. પછી મારી મમ્મી એને મૂકવા ગયા ત્યાં શેઠ એના ઘરે એના મમ્મી પપ્પાને. ત્યાંથી પાછી એમ કે મારે અહીંયા આવતું રહેવું બરાબર. મારી મમ્મી મૂકવા ગયા તો મારી મમ્મી કે કાંઈ વાંધો નહીં તો આવતી રહે અહીંયા અમારી ભેરી, તારે રહેવું જ હોય તો સાનું મુની રે અહીંયા. તો પછી આવતી રહી અહીંયા. પછી અહીંથી હવે આવતી પછી પાછું જવાનું કેમ આવે જ નહીં ને પાછું. તો પાછી અહીંથી વહી ગઈ. પછી અહીંથી વહી ગઈ ને પછી પાછું એમ કે મારે પાછું આવું. તો હું કહું હવે હું મારે અહીં ગામમાં રહેવું કે કઈ આમ સમાજમાં મોઢું બતાવવું કે મરી જવું, આમ માણાની રીત હોય. અહીંયા શું બીજાને નામ ને તેમને એવી વાતું થાય બરાબર. તો મારે સમાજમાં રહેવું કે નથી રહેવું? એમાં એવું છે તમે તો કાકા બાપાના ભાઈઓ હતા, તે તમારે કઈ કાકા છોકરાના ઘરમાં હતી? એમાં મારો વાક બોલો. એટલે મેં પછી રાજી ખુશી હતી એના ભાઈ ને એની બેન કે કાંઈ વાંધો નહીં મારે ઘરે મૂકી જાય. તો મેં મારી બસ સ્ટેશન એને બેહાડીને એને મરજી હતી જવાની એને મેં મૂકી આવ્યો હું એની બેન ની ઘરે. ત્યાંથી એની બેન અમદાવાદ વહી ગઈ લઈ ભાઈ. ત્યાંથી ને સાનું મુની પાછી ભાગી ગઈ ને અટાણે બીજે ક્યાંક રહીએ બરાબર. તો એમાં મારો વાક બોલો લ્યો. એવું કઈ છે નહીં, એવું તો કીધું એવું કઈ મારે છે નહીં, પણ હવે મારી માં શંકાય નથી કરતા એવું બધું મને કીધું. તમારું એવું કઈ વાંક નથી કાઢ્યો અને એના મમ્મી ત્યાં જ છે? ના ના એ મમ્મી ને નથી. મમ્મી ના એના ભાઈ ના બેન ના ફોન આવે મને કે અહીંથી નહીં સાનું મુની ક્યાંક વહી ગયો. તો હવે ઈ પાછું ભાઈ મને નથી ખબર, પણ હવે આમાં અત્યારે એવું કીધું મારા મમ્મી ત્યાં છું. ના ના હું તમને પ્રૂફ કરાવું તો. એવું છે? હા એમ નહીં, પણ તો આવું હતું તો પછી આમાં પ્રેમ ન કરે ને, કેમ કે આ પ્રેમમાં જિંદગી બગડી. તમે વાતમાં સમજો. જો આપને ખબર ન હોય ખ્યાલ ન હોય પેલા આપને ગમે માણા અંદર ઉતરા હોય તો એમાં કેટલું પાણી છે કેટલું નહીં આપને ખ્યાલ ન હોય. એમાં ખ્યાલ તો હોય ને, ડેમ હોય તો કેટલું પાણી હોય, તલાવડું હોય તો કેટલું હોય, દરિયામાં કેટલું હોય, દરિયાનું માપ ન નીકળે. તમારી સાચી. જો એ મારી ભૂલ થઈ ગઈ. આપણે આ ભાઈગા ની ભૂલ જ કહેવાય ને. હું એને રાખતો હતો ભાઈ રાજી ખુશી પ્રેમથી. આપણે ભાઈગા હોય શું આમ પ્રેમ હોય તો બે ભાઈગા રાજી ખુશી રાખતો હોય ને. હવે એને અવનવાર બધાને હેરાન કરવા ને બીજે અટાણે રહીએ છે બરાબર. એના ફેમિલીને હેરાન કરે ને અમારી ફેમિલીને હેરાન કરે.
ને અટાણે રે એને બીજે ફ્રેન્ડ ભેરી એમ મને વાત કરે ને હવે હું કે મને તું મને રાખ તો હું કહું હવે મારે કઈ રીતે એમ કરવું મારે એમ કદાચ હવે એવું કદાચ અત્યારે આપણને એવું નથી કીધું પણ એ તો તમે એકાબીજા જાણતા હો પણ અત્યારે એ તમારી હારે રહેવા રાજી છે એટલે મને કાર્યકર તરીકે ફોન કર્યો છે તો કદાચ એને એવું હવે ભવિષ્યમાં ન કરે કે આવું એના મમ્મી પપ્પા ત્યાં ન જાય એવું આપણે કરે તો તમે રાજી છો તેડવા? અરે એના મમ્મી પપ્પા ને જાય એમાં આપણે રોકટોક કરાતી જ નથી પણ આપણે શું કરવાનું હવે એને હું કહી દઉં કે ભાઈ જે આ તારા જે લક્ષણો છે એવા એને પસંદ નથી આવા લક્ષણ કરી તો નહીં હાલે તો તમને પોલીસ સ્ટેશન મારફત મોકલે તો તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો તમારું સુખદ સમાધાન થઈ જાય છે. અરે મેં હે ને ટૂંકમાં મેં એને હે ને લખાણ તું જાય નહીં કે મારા ઘર મૂકીને હું કહું તારા મમ્મી પપ્પા ને જવાની છૂટ છે તને બીજે ક્યાંય જવાની છૂટ નથી એકલું હું પૂછા વિનાનું મેં એવું લખાણ કરવાનું કીધું તો એની લખાણ કરવાની મનાઈ કરી બરાબર પછી આપણે બધો વિશ્વાસ કરી લીધો ને પછી હળીબારું થાય ને પછી જ આપણે પતી જતી હોય તો આપણે પતાવી નાખીએ બીજે બહાર વાત જ ન પૂગે. કાંઈ વાંધો નહીં પણ હવે જો કદાચ તમારી ઈચ્છા હોય તો અત્યારે કાર્યકર તરીકે મારામાં ફોન આવેલો છે અને એવું બધું છે જો તમારી ઈચ્છા હોય તો મારું નામ મનસુખભાઈ રાઠોડ છે યુટ્યુબમાં મનસુખ રાઠોડ નામના વિડીયો આવે છે અંતરધા ભુવા ભરાડીમાં મારી ચેનલ છે. હા એટલે કદાચ તમે મને સાંભળેલો એ છે પણ હવે ના હું તમારો વિડીયો જોવો જ છું. હા એટલે ના તમારું કામ રેડી જ છે મનસુખભાઈ મારી ખોટી વાત હોય તો તમે એક મને કહો કેમ કે એ શું કે ઓમ આપણે મેં તમને ડાયરેક્ટ ફોન કર્યો હતો ને એટલે તમને ખ્યાલ ન હોય પણ બોલું આ રીતે મેં કીધું તમારી બધું કેશોદ બાજુ ને ભુવા ઘણે પસાડી દીધા માતાજી હા મેં બધું મેં ભુવા બધે માતાજી મનસુખભાઈ આપણે તમે મને કહો કે આમાં મારો વાંક હોય તો હું તમે કહો હું એને કહી દઉં ભાઈ જો આવું તમારું જે કઈ ચરિત્ર છે એવું ન થાય તો તમારી ઈચ્છા હોય તો હું એને કહું હમણાં મારા કેમ કે અમારી પાસે પછી નંબર ન હોય અહીંયા આજના દી જ વાત હોય કાલે પછી અમને ખબર ન હોય. હા પણ હું એ સમજતું હોય ને તો આ મનસુખભાઈ વાત જ ન પૂગે આપણે વ્યક્તિ સમજતું હોય આ મારી જિંદગી બરબાદ કરે ને બીજા લોકોને એને ફેમિલી ખુદ એમથી કંટાળી ગઈ કે આ મરી જાય તો સારું છે એને મમ્મી ખુદ એમ કહી ગયું આ કોઈને હક જ નથી લેવા દેતી. હું એની હારે વાત કરું રવિના બેન ડોલુભાઈ હા હું એને વાત કરું પણ જો કદાચ હવે એવું ન કરે તો તમારું એકાબીજાનું સમાધાન થાય એમ છે? ના શક્ય નથી આ એવું જ કરે છે 4 વાર વૈકી કેટલા વાર 4 વાર વૈકી છેલ્લો ચાન્સ એકાદ બીજાનો જો હોય તો કદાચ એક ટ્રાય આપો 3 ફેઝ ઝટકો જો રાઈટ રહી ગઈ નકર બાપા સીતારામ આ તો કંપની ફોલ્ટ હોય એમાં મારા બાપનો હાલે નહીં. હા પણ એ તો એ જ વાત છે મનસુખભાઈ જો આપણે ભવિષ્યનું વિચારવાનું આજકાલનું વિચારીએ તો એમ થોડું હાલે જો અત્યારે કોઈ પણ જો ઢોર હરેડું થઈ જાય ને તો એને કિલો બાંધવું તાણ પડી જાય એમ જો હરેડું હોય છે કોઈને બાપ કીધે નહીં હાલે પણ હવે કદાચ 3 ફેઝ ની ટ્રાય એક આપો અને લાઈટ ટકી જાય તો ટકી જાય નકર પછી ક્યાંક થાંભલો પડી ગયો ભાઈ એ આઉટલાઈન નું માણા હોય ને કોઈ દી નો સુધરે મને એટલી ખબર પડે બાકી એમાં એવું છે ભાઈ કેમ કે આઉટલાઈન કે એવું કઈ ઈ તમારા એકાબીજાનો અંગત મામલો છે પણ એમાં અમે ન કહી શકી કોઈ વિષય ખરાબ કેમ મુદ્દો ઈ છે કે ઈ એકાબીજા તમે કઈ જોયેલું જાણેલું હોય તમે વાત કરતા હોય તમારો અનુભવ હોય અમારો કોઈ અનુભવ હોય એટલે તમને ઓળખતા હોય ને નહીં ઓળખતા હોય. મનસુખભાઈ એમાં તમને વાત કરું કે જો એમાં શું થયું એ અહીંથી છાનુમુની ગઈ ને એને બસની ટિકિટ 2 નીકળી એકાયરે બધું નીકળ્યું છાનુમુની વહી ગઈ પાછી ત્યાંથી ને મમ્મી પપ્પા ને રમાડીને છાનુમુની અહીંયા આવતી રહી એટલે પછી મેં અહીંયા એમ કીધું કે ભાઈ આ રીતે ન પોહાય મને ન પોહાય. કાંઈ વાંધો નહીં હવે એવું તો શું છે કે એ શંકા કુશંકા કહેવાય પણ બંને ત્યાં સુધી એકાબીજાના જો મનમેળ તૂટ્યા ન હોય અને એકાબીજાના દિલ જોડાય એમ હોય તો હું પ્રયત્ન કરું તમારી ઈચ્છા હોય તો. મનસુખભાઈ મને જ નથી લાગતું પછી તમે કહો મારો વાંક જણાવો તો હું વાંકનું નથી કહેતો વાંક ભાઈ જો વાંક છે ને વાંક હોય છે એમાં આપણે એવું નથી કહેતા કે ઈ છોકરીનો વાંક નહીં હોય કે તમારો ઈ તમારે બેયનો એકાબીજાનો થોડા જોઈ છે પણ પાછું બેયના દિલ છૂટે અને તમારી જિંદગી સારી જાય એવી અમે પ્રાર્થના કરી છે કે ભાઈ તમારું સારું હાલે તો તમારી ઈચ્છા હોય તો હું એને કહું કે ભાઈ હવે આવું ન કર તો પોલીસ સ્ટેશન વજીતા તને તેડી જાય. ઈ અમે ખુદ પોલીસ સ્ટેશન વજીતા ત્યાં નજીકનું જે આપણે ઈ ઓઢવમાં રહીએ છે તો ઓઢવમાં હા ઈ ન્યા જ લઈ ગયા હતા ન્યા જ વાત કરી હતી બધી પોલીસ સ્ટેશન મેં કરાવ્યું હતું બધું પોલીસ સ્ટેશન લખાણ કરીને તો એવું કર્યું હતું. પ્રતાપભાઈ હવે એવું નહીં કરે એવી આપણે એને બાંધરી લઈએ જો તમે એકાબીજા રાજી ખુશીથી સાથે રહ્યો ને હવે આવું બનાવ ન બને એવી તમારી ઈચ્છા હોય તો હું એને ફોન કરું નકર બાપા સીતારામ. ના એને રહેવા દો મને નથી મારી જિંદગી બગડે એની વાત એવું થઈ ગયું હા ભાઈ મનમાં ઉતરી ગઈ. હા ખોટું નહીં મેં તમને વાત કરી પ્રેમ હા દિલથી કર્યો તો તમારે હા પાડી દેતો દિલથી પ્રેમ નથી કર્યો મેં તો કર્યો છે પણ આવું દગાખોર હોય ને એટલે નો મેળ આવે. કાંઈ વાંધો નહીં હવે આપણે હું એને પૂછી લઉં ભાઈ
એ હા. બોલો. હેલો. હેલો. હા હા બોલો. રવીનાબેન ફોન તો ઉપાડો. એ ફોન ઉપડતો નતો એમ થાય ને એટલે. હા ફોન તમારો કેદું નું યંગ મીડ્યું થવા. હે? ફોન તમારો મીડ્યો હવે યંગ થવા. હા. હા હવે મેં પ્રતાપભાઈ ને વાત કરી. હા. પણ ઈ કે એક વાર નથી વહી ગઈ 4-5 વાર વહી ગઈ. અરે ઈ ખોટા હાવ એટલે હાવ ખોટા. અને પછી તમાર મમ્મી યારે વાત કરે ને તો એને કીધું કે ઈ એના ઘરેથી ને તાર મમ્મી ની એ કંટાળી ગયા છે. મમ્મી ની કંટાળી નથી કે મારી મમ્મી ની એમ કે તું પ્રતાપ હાટુ થી બધું મૂકીને વહી ગઈ હતી અત્યારે પ્રતાપે તને ખાલી માવતર ની આવવાનું કીધું તા તને કાઢી મૂકી ને અત્યારે તમે તમાર મમ્મી યારે નથી રહેતા એવું ઈ કહે છે. તમે મમ્મી એ વાત કરી ને. ના તમારી મમ્મીએ એને ફોન માં વાત કરી છે કે તમે એકલા રહ્યો છો. રવીના તું એકલી રહે? તો હું તો એકલી જ રહું પછી મારી બેનપણી ત્યાં. હા એમ કીધું. હા. તો ભારે થઈ. પછી આમાં એમ મારા મમ્મી એમ જ કે તને કે તું બહુ પ્રતાપ કરતી. હા. અટાણે ખાલી પ્રતાપ ખાલી કીધું કે મારા માવતર ને સમાચાર બાબતે જવું છે. હા ચાલો. એને કાઢી મૂકી. હાલો તો નિકિતનો ફોન વાત કરો. હા કાંઈ વાંધો નહીં. હાલો એની વાત થઈ ગઈ છે તો તમે કદાચ એવું ન કરો તો તમારું પાટા ચડી જાય કે એમ. હા નાખી દે. એટલે એમાં થોડુંક તમે આવું ન કરો ને તો ભેગું થાય. નકર ઈ કે પછી એના મમ્મી ને બધા એમ કરે એમ. હું ન કરું તો આ તમારે જે કઈ વૈયા જાવ છો પૂછ્યા વગર ના એકલી રહે છે એટલે એવું બધું કરે કે મારે પછી એમાં પૂછ્યા વગર એમ નહીં. રવિને સાંભળી તમે અહીંથી ગયા ને તો ટિકિટ કે 2 જણા હતી તો એકલી જાય તો એકની ટિકિટ હોય છે 2 ની ટિકિટ કોની હતી? પણ 2 ની ટિકિટ તો ઓનલાઈન આગળ કરેલી હોય ગૂગલ પે. મારા ભાઈએ જ મોકલાવેલા રાજકોટ ઈ ભાઈના બેન નામાં ઓલા કંડક્ટર હોય ને એનામાં. તો એક ભાઈ એના ગૂગલ પે માં મોકલા હોય તો ટિકિટ એકની જ હોવી જોઈએ ને. તમારે 2 જણાની ડબલ ટિકિટ કરાવેલી હતી. કાંઈ ડબલ ટિકિટ હોય તો પછી કોક હોવી જોઈએ ને મારે ભેગું. પછી એને થોડોક વિશ્વાસ એવો કરવો જોઈએ ને. અને મારા ભાઈને ખબર છે ગૂગલ પે કરેલા છે. હા પણ વાત અરે એવું નથી કે મારા ભાઈને ખબર ન હોય. હા એટલે તમે અહીંથી ગયા તો એકલા જઈને એને કીધું કે બે હોય આકડી. એટલે આવા બધા ભાઈએ ગૂગલ પે આક્ષેપ વિક્ષેપ છે એવા આક્ષેપ વિક્ષેપ કરે એમ. એટલે મેં કીધું ભાઈ હવે ઈ તો મને ન ખબર હોય. બધાને ક્યાંય નો રહેવા દીધી. અને મારા માવતર ની એમ છે કે પ્રતાપ નથી કે જતી પ્રતાપ હાથું તો બધી મૂકીને ગયા હતા. પ્રતાપે તને મૂકી દીધી ને. કાંઈ વાંધો ના. હાલો એડજસ્ટ થવાની હું કોશિશ કરું છું. અત્યારે એને કીધું હું વિચારી લઉં. એટલે કદાચ તમારું જો પતી જાય તો હું તમને કહું છું. હા.